અમદાવાદમાં મહેશધામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ થયો। આજે પ્રથમ દિવસે ભવ્ય પોથી યાત્રાની સાથે નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રખ્યાત પ્રવચનકાર જયા કિશોરીએ નાનીબાઈ કી માયરે કી કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં 5000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા। પૂજ્ય દંડી સ્વામી જીતેન્દ્રાનંદ સરસ્વતીજીની ગરિમામય ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશ્વરી સમાજના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય કે એજ્યુકેશન ક્ષેત્રમાં, હેલ્થ સેન્ટરમાં, પછી કોઈ પણ સામાજિક પ્રસંગો માટે આનો ઉપયોગ થશે। ટોટલ મહેશધામ છે 28 એકરમાં ફેલાયેલું છે, જેમાં મહેશ વિલા, મહેશધામ અને મહેશ અતિથિ ગૃહ હાલમાં નિર્માણમાં થઈ રહ્યું છે। આગળ ઘણી બધી યોજનાઓ છે, હોસ્ટેલ છે વિદ્યાર્થીઓ માટે, એ બધાનું આયોજન થવાનું છે આ ધરા ઉપર। આજે જે અમારો કાર્યક્રમ છે, અમારો જે સમાજ છે મહેશ્વરી ડાટ મહેશ્વરી સમાજ, એનું આજે મહેશધામ એટલે કે મુખ્ય 26 વીઘા જમીન પર એનું આખું કરેલું છે। મોટો હોલ, ઉતરવાની વ્યવસ્થા, રૂમોની વ્યવસ્થા, અને એ નિમિત્તે આજે જયા કિશોરીજી 2, 3, 4 જાન્યુઆરી બરાબર પર ડે અરાઉન્ડ 5000 પબ્લિક, 3 દિવસ અંદાજે 14 થી 15000 પબ્લિકનું લગભગ આવાગમન રહેશે।